હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. ને તારીખ છે 3/11/2025 ને સાંજના વાગ્યા છે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે જવાનું છે મારે ટીંબી, કારણ કે આપણો ગેસનો બાટલો સી થઈ ગયો છે પૂરો, અને ભરવા માટે ગેસ એજન્સી આપણે જવાનું છે ટીંબી. તો હબદન ગાડીમાં બાટલો બાંધી દીધો છે ને આપણે હવે હબદન નીકળવાનું છે. हाँ ये कर लो पहले। ઘરેથી ગાડી લઈને નીકળી ગયો છું ને ગામનો શિયોડો વટી ગયા છે. ને તમને બધાને ખબર હશે 2-3 દી પહેલા માવઠું કેવી બહાટી બોલાવી ગયું છે. એના કારણે પાણી રોડ ઉપર એટલા ભરે ને તમે વાત ન પૂછો. માવઠું પતી ગયું ને 2 દિવસ થઈ ગયા તો પાણી રોડ ઉપરથી ઉતરવાનું નામ નથી લેતા. અને આપણે આપણી ગાડી લઈને જઈએ છીએ ત્યારે ટીમી બાટલો ભરવા માટે. અને ભાઈ માવઠા પછી પવન એટલો મસ્ત ઠંડો તમે વાત ન પૂછો. આપણા વાળે પવનમાં ભાઈ એક નંબર એકડો થઈ ગયા છે. એના પછી આપણે ગાડી ચડાવી દીધી હાઈવે ઉપર ને આપણી બાજુમાંથી સુરતની બસો રિટર્ન આલે એટલે બસ વાળો 150 બસ ને આખીને ગયો છે. ને તમારી બાજુ જરીક બસના ભાડા કેટલા આલે છે જરીક કોમેન્ટ કરીને કહી દેજો. અને હવે આપણે આવી ગયા છીએ ટીંબી ગામની અંદર. ને ગામની અંદર ગળતા આપણને એવું ભાન ભૂલી ગયું છે, કારણ કે રોડની અંદર ખાડા છે કે ખાડામાં રોડ છે કે હેળ જ નહીં ઉઠતી. ફરતી બાજુ ખાડા જેટલા છે તમે વાત ન પૂછો. ને ગાડી આપણે બાટલો ભરવા તો જવું જ પડશે. A few moments later. અને આપણી ગાડી આપણને જીવથી વાલે છે એટલે આપણી નજરની એક્ઝેક્ટ સામે મૂકી દે છે. લાલ કલરનો બાટલો લઈને ચડી ગયા છે દુકાનના દાદરા. ને આપણા હાથમાં છે આપણે લાલ કલરની બુક, એટલે કે આપણે ગેસ એજન્સીની રસીદની બુક. ને આપણે આવી ગયા છે દુકાનની અંદર. ને દુકાનવાળા ભાઈ આપણને એક નવો ઝટકો આપી દીધો છે. બાટલો લેવા આવવું પડશે આપણે કાલે, કારણ કે આજે બાટલા આવ્યા નથી. તો આપણે હજી કાલનો એક ધક્કો છે. તો આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.